નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું પ્રથમ પરીક્ષા માટેનું 2024નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે બહાર પડી ચૂક્યું છે અને અહીંયા આપણને આદર્શ પ્રશ્નપત્રો સાથે આપેલું છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે તેમાં ગુજરાતી વિષયમાં આજે આપણે વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન અ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન અ નું સોલ્યુશન કરીએ. પ્રશ્ન અ, નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. અહીંયા આપણને એનો માર્ક્સ ગુણભાર પણ આપેલો છે, બે માર્ક્સમાં પૂછાય છે. હવે પદ્ય 1, કાવ્ય નંબર 1, સાંજ સમય મળ્યો. પછી અહીંયા આપણને જગ્યા આપેલી છે, ચંદન મહેકે. હવે એ વચ્ચેનો આ જે ભાગ છે એ આપણે પૂરો કરવાનો છે. કાવ્ય પંક્તિ જે અધૂરી છે એને આપણે પૂર્ણ કરવાની છે. અને આમાં ખાસ ધ્યાન રાખવું કે આમાં જે તમામ જે વિરામ ચિહ્નો આવે છે એનો અભ્યાસ કરવો, કારણ કે એમાંથી માર્ક્સ કપાવવાની શક્યતા વધારે છે. 2 માર્ક્સમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પ્રશ્ન પૂછાય છે. એમાં જે અહીંયા આપણને જે કંઈ વિરામ ચિહ્નો આપેલા છે એ તમામ વિરામ ચિહ્નોનો ખાસ અભ્યાસ કરવો. તો જોઈએ આપણે પદ્ય 1, કાવ્ય નંબર 1. નંબર 1, સાંજ સમય મળ્યો. પછી અહીંયાથી પંક્તિ અધૂરી છે જે આપણે પૂર્ણ કરવાની છે. ચંદન મહેકે, બરાબર, ત્યાં એનો એન્ડ આવી જાય છે. તો જોઈએ કાવ્ય પંક્તિ. સાંજ સમય મળ્યો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, મોર મુગુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે. ત્યારબાદ નંબર 2, મોર મુગુટ શિર. અહીંયા ફરી પાછી પંક્તિઓ અધૂરી છે ને આપણે પૂર્ણ કરવાની છે. અને પૂર્ણ થતો ભાગ આપ્યો છે કે હળદરનો વીરો. એ વચ્ચેનું જે ભાગ છે આપણે પૂર્ણ કરવાનો છે. તો જોઈએ, મોર મુગુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે, તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો, તેમ ગોવાળોમાં ગિરિધર શોભે હરિ હળદરનો વીરો. ત્યારબાદ નંબર 3, વહલાજીનું રૂપ. અહીંયા ફરી પાછું આપણને અધૂરી પંક્તિઓ આપી દીધી છે તો આપણે એને પૂર્ણ કરવાની છે. અને પૂરો થતો ભાગમાં શું આપ્યું છે કે હરખીએ. તો એ બે વચ્ચેનો જે ભાગ કાવ્ય પંક્તિ પૂર્ણ કરતા, વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું, વહલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ, નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. ત્યારબાદ નંબર 4, તારા મંડળમાં જેમ. ફરી આપણને પંક્તિ અધૂરી આપી છે, પંક્તિ આપણે પૂર્ણ કરવાની છે. મુખ પર વારું, આ જે છેલ્લો ભાગ છે વચ્ચેનો ભાગ આપણે પૂર્ણ કરવાનો છે. જોઈએ, તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિ હળદરનો વીરો, વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. નવનીતનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024 જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે એ હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પુસ્તક મેળવી શકો છો, અથવા તમે જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે આ મેળવી શકો છો. તો હવે આગળ વધીએ. પદ્ય 7, કાવ્ય નંબર 7. નંબર 1, આવડો મોટો. પછીથી પંક્તિ અધૂરી મૂકી દીધી છે. આજે આવડો મોટો લખીને ત્યાંથી પંક્તિ અધૂરી રહી ગઈ છે. પંક્તિઓ આપણે પૂર્ણ કરવાની છે. અને છેલ્લા શબ્દો શું આપ્યા છે કે માગે ખમીર, માગે ખમીર રે માલમ, બરાબર. આજે છેલ્લા શબ્દો આપણને આપ્યા છે એ વચ્ચે આપણે જે પંક્તિઓ અધૂરી રહી છે એને આપણે પૂર્ણ કરવાની છે. જોઈએ કે આવડો મોટો મલક આપણો, બદલે બીજી કઈ રીતે રે માલમ,
ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓના નીર, માગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયાના માગે ખમીર રે માલમ. ત્યારબાદ નંબર 2, ઊંચું ભણેલા. હવે અહીંયાથી ફરીથી પંક્તિઓ અધૂરી રહી છે અને છેલ્લા શબ્દો આપણને આપ્યા છે કે અમોલિયા વીતે. અમોલિયા વીતે. તો વચ્ચે જે અધૂરી પંક્તિઓ છે એને આપણે પૂર્ણ કરીએ તો ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને, નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતું ને, છાપા ચોટાડે ભીતે રે માલમ, હાલો રે ખેતર ને હાલો રે વાડીએ, વેળા અમોલિયા વીતે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પદ્ય વિભાગ એટલે કે વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન અ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું. તો હવે આપણે મળીશું વિભાગ બી ના પ્રશ્ન નંબર 2 માં. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.